સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ, નેતાઓ મોટા વાયદાઓ કર્યા છતાં આજ દિન સુધી લોકોને સુવિધાના નામે મીંડું મળ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ઉધના કાશીનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની ડ્રેનેજની લાઇન સાથે ભળી ગઈ હોય, જેને લઈ ગંદુ પાણી આવતું હોય અને એકવાર રજૂઆતો છતાં કોઈ નિવેડો ન આવતા સ્થાનિકો દ્વારા આવનાર સમયમાં ઝોન કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નેતાઓએ કરેલા વાયદાઓ ક્યારે પૂરા થશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ ઉધના કાશીનગર વિસ્તારમાં મહિનાઓથી પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજ લાઇન ભળી ગઈ હોય ગંદુ પાણી આવતા સ્થાનિકો દ્વારા વારંવાર લાગતા વળગતા વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હતી। જોકે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો નિવેડો આવ્યો નથી। ત્યારે રજૂઆત અધિકારીઓને કાને ન પહોંચી હોય, તેથી અધિકારીઓના કાને રજૂઆત પહોંચાડવા માટે આવનારા સમયમાં કાશીનગરના રહીશો ઝોન કચેરીએ મોરચો લઈ જઈ ઝોન કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી રહ્યા છે। રીનાબેન કઈ જગ્યાએ શું સમસ્યા આવી છે? કાશીનગર 421 અમારે પાણીની એટલી તકલીફ છે, 1 વર્ષ થઈ ગયા પણ અમારે કોઈ સાંભળતો નથી। અમે બહુ તકલીફમાં છે, ક્યાં જવાનો છે? હવે સાઉથ ઝોનમાં પણ જઈએ આવ્યા, બધી જગ્યાએ જઈએ આવ્યા, બધા અમને આશ્વાસન આપે છે, કોઈ કામ કોઈ કરતો નથી। જો છોટુભાઈને પણ કરી, બંબા ગેટના ઉપર પણ ગયા, ઓનલાઈન પણ કરી, અમે સાઉથ ઝોનમાં પાંડેસરને પણ અમે કરી, બધા અમે આશ્વાસન આપ્યા। હજી અત્યાર સુધી અમારું કંઈ કામ થયું નથી। ઉધના ઝોનમાં જે રજૂઆત કરવામાં આવી લેખિતમાં કરવામાં આવી, લેખિતમાં પણ કરી, લીખવાવાળી હું છું, પહેલા પાંડેસરને હું પોતે લીખીને આપી આવી। તો પાંડેસર તમને શું જવાબ આપ્યો? એમ કે થઈ જશે આવ્યા, જેસીબીથી ખુદાઈ પણ કરી, પણ હજી કામ કંઈ પૂરો થયો નથી। ખાલી 10 મિનિટ પહેલા અડધો કલાક પાણી હતું, હવે ખાલી 10 મિનિટ આવી, 10 મિનિટમાં અમે શું કરીએ? જો તમારું હાલનું નિરાકરણ નહીં હશે, તમે આગળના પગલાં કેવી રીતના રહેશે આપણા? અમે તો પહેલા સાઉથ ઝોનમાં જઈએ અને બધા બે જઈએ, ઘેરો કરવાનો છે, હવે મોરચો અમે તાજ કરવાનો છે, ત્યાં બે જવાનો, ભલે ગમે તે થાય તો થાય। આપણી સોસાયટીમાં કેટલા મકાનો આવ્યા છે અને કેટલા મકાનો છે અને કેટલા લોકો રહે છે? એટલે અમારી સોસાયટીમાં 20-25 મકાનો છે, 100-150 મકાન છે અમારા। મોનિકા મહેન્દ્રભાઈ ચેવલી। મોનિકાબેન, કઈ જગ્યાએ તમારું રહેવાનું છે? કાશીનગર, એ 409। કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? 4, 5, 6, 7 વર્ષથી। તો શું સમસ્યા આવી છે તમને? આ પાણીની તકલીફ છે ને રોજની, ગટરનું જ પાણી આવે છે। કેટલા સમયથી ગટરનું પાણી આવે છે? 6 મહિનાથી। અને તમે કોને રજૂઆત કરી છે? અમે હરીશભાઈ ને કરી છે, સીએ પાટીલને કરાવી છે, પછી સાઉથ ઝોનમાં કરી છે, માન દરવાજા કરી છે, છોટુભાઈને કરી છે, બધાને જ કરી, પણ કોઈ અમારી કમ્પ્લેન સુનતું નથી। સાઉથ ઝોનમાં પાંડેસરને પણ કરી, સાઉથ ઝોનમાં જે રજૂઆત કરી, મુકુંદ ભરવાડને કરી, લેખિતમાં કે મૌખિકમાં? ના, લેખિતમાં લેખિતમાં પણ કરી, લેખિતમાં પણ કરી, મૌખિકમાં પણ કરી, ઓનલાઈન પણ કરી છે। ઓ ભાભી, કઈ જવાબ જ નથી આવ્યો, પાણીમાં કોઈ જોવા જ નહીં આવતું। થઈ જશે। હાલ તો ઉનાળાની ઋતુ આવી રહી છે, જેમાં પ્રાણીજન્ય બીમારીઓ પણ ફાટી નીકળે છે। ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા સમસ્યાનો નિવેડો આવે તેવી તાતી જરૂર છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।